તો અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આજે બીજો દિવસ છે અને ભક્તોમાં અનેરું ઉમંગ અને શ્રદ્ધા છલકાઈ રહ્યા છે। પ્રથમ દિવસે 3,71,211 માઈ ભક્તોએ અંબે માતાના દર્શનનો લાભ લીધો। અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રીઓના ટોળા ઉમટી પડ્યા। ખાસ કરી ડીસા પાલનપુર માર્ગ પર બોલ માડી અંબે જય જય અંબેના નાદ જોવા મળ્યા। સેવાકીય કેમ્પોમાં ભક્તો માટે આરોગ્ય, પાણી અને ભોજનની સુવિધા ઊભી કરવામાં આવી છે। તો ભાદરવી પૂનમના મેળાનું વિશેષ મહત્વ જોવા મળતું હોય છે, ત્યારે મોટી સંખ્યામાં પગપાળા સંઘો અંબાજી જવા માટે રવાના થયા છે। ભાદરવી પૂનમ મહામેળાનો આજે બીજો દિવસ ભક્તોમાં અનેરો ઉમંગ અને શ્રદ્ધા છલકાઈ રહ્યા છે। પ્રથમ દિવસે 3,71,211 માઈ ભક્તોએ અંબે માતાના દર્શનનો લાભ લીધો। અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રીઓના ટોળા ઉમટી પડ્યા છે। ખાસ કરી ડીસા પાલનપુર માર્ગ પર બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ જોવા મળી રહ્યા છે। સેવાકીય કેમ્પોમાં ભક્તો માટે આરોગ્ય, પાણી અને ભોજનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તો મંદિર પ્રશાસન તરફથી પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો પગપાળા સંઘમાં આવતા લોકોને હાલાકી ન પડે તે માટે અનેક લોકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે। સેવાકીય કેમ્પોમાં ભક્તો માટે આરોગ્ય, પાણી, ભોજન આ તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તો પ્રથમ દિવસે 3,71,211 માઈ ભક્તોએ અંબે માતાના દર્શનનો લાભ લીધો હતો। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજે બીજો દિવસ છે અને ભક્તોમાં અનેરો ઉમંગ અને શ્રદ્ધા છલકાઈ રહ્યા છે। પ્રથમ દિવસે 3,71,211 માઈ ભક્તોએ અંબે માતાના દર્શનનો લાભ લીધો। અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રીઓના ટોળા ઉમટી પડ્યા। ખાસ કરી ડીસા પાલનપુર માર્ગ પર બોલ માડી અંબેના જયઘોષ જોવા મળ્યા। સેવાકીય કેમ્પમાં ભક્તો માટે આરોગ્ય, પાણી અને ભોજનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તો બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામમાં ભાદરવી પૂનમના 7 દિવસના મહામેળાના પ્રથમ દિવસે સુખ, શાંતિ અને ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થયો। મા અંબાના ધામે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। તો આ મહાકુંભમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો હતો અને રંગેચંગે ઉજવણીઓ સાથે ભક્તોએ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યું હતું। અંબાજી મંદિરમાં ભાદરવા સુદ આઠમ અને નોમના દિવસે 3,71,000 ભક્તોએ માતા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। લાખો ભક્તોની ભીડને નિયંત્રિત કરવા અને તેમની સુવિધા માટે વહીવટી તંત્ર ખડે પગે છે। 3,35,000 જેટલા પ્રસાદ પણ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે। અંદાજિત 22,000 જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે। નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત 46,000 જેટલા માઈ ભક્તોએ લીધેલો છે। ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્રનો સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। તો ભાદરવી પૂનમના મહાકુંભનો આજે બીજો દિવસ છે, ત્યારે અનેક પગપાળા સંઘમાં લોકો માતા અંબાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, ભાદરવી પૂનમ મહાકુંભનો બીજો દિવસ અંબાજી ખાતે ભક્તોનો ધસારો, શું વિગતો, કેવો માહોલ, કેવી તૈયારીઓ અને તંત્ર કેટલું તૈયાર? જી ચોક્કસથી ધ્વનિ બનાસકાંઠા જિલ્લાના અંબાજીના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ગઈકાલથી શરૂ થયો હતો। જે રીતે પ્રથમ દિવસે મંદિરના અંદર
73,000 થી પણ વધુ જે માઈ ભક્તો છે તેઓ માતાના દર્શન કર્યા હતા. જે રીતે વહીવટી તંત્ર દ્વારા પણ જે રીતે તૈયારીઓ કરવામાં આવી હતી તેને લઈને જે યાત્રિકો છે તે દૂર દૂરથી આવતા હોય છે તેઓને કોઈ પણ પ્રકારની જે કહી શકાય છે કે મુશ્કેલી ન પડે તે માટે તૈયારી ખાસ કરીને કરવામાં આવી હતી. ત્યારે આજે જે રીતે અંબાજી ખાતે જે રીતે આજે ભાદરવી પૂનમનો બીજો દિવસ છે તેને લઈને જે યાત્રિકો છે તેઓ રસ્તામાં જે પણ વિવિધ નાના મોટા કેમ્પો આવતા હોય છે તેની સુવિધા લેતા નજરે પડી રહ્યા છે. આ મેડિકલ સહિત સુવિધા સહિત જે કહી શકાય છે કે ગોટા ભજીયા સહિતનો જે નાસ્તો છે તે આયોજકો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતો હોય છે. કેવા પ્રકારનું આયોજન છે આપનું? અમારું આયોજન એક પ્રકારનું છે કે અમારું આયોજન પદયાત્રીઓ માટે મેડિકલ સેવા, ગોટા, ખીચડી કઢી તેમ વિવિધ સુવિધાઓ બી આપીએ છીએ. એમને સેવાનો એને આરામ કરવા માટે સેવાનો લાભ બી આપીએ છીએ. માર્ગો પર નાના મોટા કેટલા બધા કેમ્પો આવેલા છે? લગભગ ટીકાથી અંબાજી સુધી ચાલુ થાય છે ત્યાં સુધી લગભગ આપણો અંદાજો કે ત્યાં સુધી 2000 પ્લસ કેમ્પ તો હોવા જ જોઈએ. અને કેટલા સમયથી તમે આ નાના મોટા કેમ્પો કરો? આઠમથી કરો છો. લોકો સેવા લઈ રહ્યા છે. 11 સુધીમાં મેડિકલ સહિત સુવિધા કેવી છે અહીંયા? આજે કોઈને તકલીફ કોઈ પડતી નથી અને લોકો અહીંયા સેવાનો લાભ લઈ રહ્યા છે. આજે જી. ચોક્કસથી જે રીતે અહીંયા કેમ્પના આયોજકો છે તેઓ સેવાનો લાભ પણ લઈ રહ્યા છે. જે રીતે દૂર દૂરથી જે યાત્રિકો આવતા હોય છે પદયાત્રા જી. કરીને જે દૂર દૂરથી લાંબા સમય 1-2 દિવસ વીતતા હોય છે ત્યારે આ જે સેવા છે તેનો લાભ લઈ રહ્યા છે. જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી